સ્વાધ્યાય 10.1નો આપણે 8મા દાખલાથી શરૂઆત કરીએ છીએ. દાખલા નંબર 8. ચલો પહેલો 2/3 ગુણ્યા 2/2. હવે વિદ્યાર્થી મિત્રો કિંમત શોધવાનું કહ્યું છે તો બરાબર કરવાનું. હવે બંનેના આધાર સરખા છે અને ગુણાકાર છે તો આપણને ખબર છે ઘાતાંકોનો સરવાળો થાય તો 2/3 વત્તા -2 તો બરાબર 2/3 વત્તા -2 એટલે 2/1 અને 2/1 એટલે 2 આવશે. ઓકે, ચલો બીજું જોઈએ. 2/8 ગુણ્યા 2/8 અને ત્રીજોય લખી દઈએ. 5/8 ભાગ્યા 5/9 આવશે. હવે અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બંનેના આધાર સરખા છે અને ગુણાકાર છે એટલે ઘાતાંકોનો સરવાળો તો 8 વત્તા -8 8 વત્તા -8 તો 2/8 વત્તા -8 એટલે 2/0. કોઈ પણની 0 હોય એટલે જવાબ કેટલો આવે? 1 આવે. હવે આધાર સરખા છે અને ભાગાકાર છે એટલે ઘાતાંકોની શું થાય? અહીં ગુણાકાર હોય તો સરવાળો થયો, અહીં ભાગાકાર છે તો બાદબાકી તો -8 અને આ બાદબાકી એટલે ઓછા અને પાછા ઓછાનો તો 5 એમના એમ -8 એમને એમ ઓછા ઓછા વત્તા થઈ જશે તો અહીં કેટલા આવશે? 5 -8 વત્તાનો એટલે 9માંથી 8 જાય એટલે 1 આવશે. 5/1 એટલે કેટલો જવાબ આવે? 5 આવે. ઓકે, ચલો 3 દાખલા પૂરા થયા. હવે ચોથો જુઓ. x−10 ભાગ્યા x−10. પાંચમો 2/2 ગુણ્યા 2/2. છઠ્ઠો 2/-2 ભાગ્યા -2 ગુણાકાર -2. હવે અહીં શું થશે જુઓ, x−10 ભાગાકાર છે તો ઓછા થશે અને પાછું -10 તો -10 તો હતા અને ઓછા ઓછા વધતા એટલે 10 તો -10 વત્તા 10 એટલે 0 તો કોઈ પણની 0 હોય એટલે જવાબ કેટલો આવે? 1 આવે. ચલો અહીં જોજો. 2 આ ગુણાકાર છે એટલે વત્તા થશે 2 વત્તા -2 તો 2 વત્તા -2 એટલે 2/0 અને કોઈ પણની 0 એટલે જવાબ કેટલો આવે? 1 આવે. હવે અહીં જુઓ ઘાતનો ઘાત છે એટલે 2 એમના એમ -2 ગુણ્યા -2 એટલે 2ની કેટલી ઘાત આવે? 4 ઓછા ઓછા વત્તા 2ની 4 વખત એટલે 2નો 4 વખત ગુણાકાર તો 2 દુ 4 દુ 8 દુ 16 તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 16 જવાબ આવ્યો. ઓકે, ચલો 9મો જોઈ લો. કિંમત શોધો. એમાં પહેલો 2/6 ગુણ્યા 2/-3 ગુણ્યા 2/-1 અને બીજો 3/-2 કૌંસ બાર -2 ભાગ્યા 3/4. હવે અહીં જુઓ, અહીં આધાર 2 આધાર સરખા છે અને ગુણાકાર છે એટલે ઘાતાંકોનો સરવાળો તો 2/6 વત્તા -3 વત્તા -1 તો 2/6 એમના એમ -3 વત્તા -1 એટલે -4 તો 2/6માંથી 4 જાય એટલે 2 2/2 એટલે 2 ગુણ્યા 2 2 દુ 4 તો કેટલો જવાબ આવ્યો? 4. ચલો અહીં જુઓ, અહીં ઘાતનો ઘાત એટલે 2 દુ 4 ઓછા ઓછા વત્તા ભાગ્યા 3/4 હતું એમના એમ. હવે આધાર સરખા ભાગાકાર તો ઘાતાંકોની બાદબાકી તો 4 ઓછા 4 તો 3/4 જાય એટલે 0 તો કોઈ પણની 0 હોય એટલે જવાબ શું આવે? 1 આવે. ઓકે, ચલો ત્રીજું જોઈ લઈએ. (5/2 કૌંસ બાર 3 ગુણ્યા 5/8. ચોથો -2² કૌંસ બાર 3 ભાગ્યા -2 એની 3 અને કૌંસ બાર 2. ઓકે, હવે અહીં જોઈએ તમે તો શું થાય? આ ઘાતનો ઘાત એટલે 3 દુ 5ની 3 દુ 6 ગુણ્યા એમના એમ. હવે જોઈએ તો આધાર સરખા ગુણાકાર એટલે ઘાતાંકોનો સરવાળો -6 વત્તા 8 તો 5ની 8 વત્તા 6
તો 5 ગુણ્યા 5 તો પોચે 25, બરાબર છે. અહીં જુઓ -2 છે એટલે 3 દુ 6, ભાગ્યાકાર એમના એમ -2 છે, બરાબર છે. તો કયો દાખલો હતો? બરાબર છે, ઓકે. તો 3 દુ 6, તો -2 ની અહીંયા -2 છે, ભાગાકાર છે એટલે બાદ બાકી થશે 6 ઓછા 6, તો -2 ની 6 માંથી 6 જાય એટલે 0, તો કોઈ પણની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 1 આવે. ઓકે, કેટલા થયા? 4 ગણ્યા ને, 5મો લઈ લઈએ. ચલો બ્લેક લઈએ. -3 ની 6 ઘાત ગુણ્યા -3 ની 2 ઘાત ભાગ્યા -3 ની 7 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો શું થશે? તમે જુઓ તો ઋણ 3 આધાર સરખા છે તો મૂકી દઈએ. અહીં 6 છે તો 6, અહીં ગુણાકાર છે એટલે વત્તા થશે, અને અહીં ભાગાકાર છે તો બાદ બાકી થશે. તો ઋણ 3, 6 ને 2 8, 8માંથી 7 જાય એટલે 1, ઋણ 3 ની 1 ઘાત એટલે જવાબ કેટલો આવે? ઋણ 3. તો અહીં વિદ્યાર્થી મિત્રો 9મો દાખલો પૂરો. ચલો 10મું જોઈ લઈએ. પહેલો 2 ની 8 ઘાત ગુણ્યા 2 ની -7 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ભાગ્યા 2 ગુણ્યા 2 ની 2 ઘાત. ઘણા વિદ્યાર્થી મિત્રો આવડો મોટો દાખલો આવે એટલે ગભરાઈ જાય. સારું શું કરવાનું? કંઈ નહીં, જુઓ આધાર 2 2 2 એટલે આપણે 2 મૂકી દેવાના. અહીં ગુણાકાર છે એટલે સરવાળો 8 વત્તા ઋણ 7 વત્તા 3, ઉપરનું કામ પૂરું થઈ ગયું. આ ભાગાકાર હતા એમના એમ. હવે વિદ્યાર્થી અહીં જુઓ તો 2ના ઉપર કંઈ નથી, પણ આના ઉપર 1 ઘાત તો 6 જાય, એ તો લખી ના હોય પણ 1 હોય એટલે 1 વત્તા એરીએ 2. ઓકે, તો 2ની કેટલી આવશે? જુઓ 8 ને 3 8, 9 10 11, 11માંથી 7 કાઢો એટલે 2 ની 4 ઘાત ભાગ્યા અહીં 2 ની 2 ને 1 3 ઘાત. હવે ભાગાકારના દાખલા શીખ્યા છીએ કે નહીં? શીખ્યા છીએ. તો 2 ની 4, ભાગાકાર હોય તો આધાર સરખા હોય તો બાદ બાકી તો 3, આ 3 બાદ થઈ ગયા. તો 2 ની 4માંથી 3 જાય એટલે 1, 2 ની 1 ઘાત એટલે જવાબ કેટલો આવે? 2. ઓકે, ચલો બીજો જોઈએ. 8 ની 3 ઘાત ગુણ્યા 4 ની -2 ઘાત અને 2 ની 3 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો શક્ય હોય ને સાદુરૂપ આપવા તો આધાર સરખા કરવાના. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 4 છે, અહીં આધાર 2 છે અને અહીં 8 છે. તો એક કામ થાય, 8ના કયા ભાગ પડે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4 દુ 8 કહેવાય. આ 3 હતા એમના એમ ગુણ્યા આ 4ના કયા ભાગ પડે? 2 ગુણ્યા 2 કહેવાય. 2 દુ 4, -2 ઉપર એમના એમ. આ 2 ની 3 ઘાત નીચે એમના એમ. આવું જોજો તમે. આ 2 ની 3 ઘાત કહેવાય, આ એ 2 ની 3 ઘાત કહેવાય, આ એ 2 ની 3 ઘાત કહેવાય, આ 2 ની -2 કહેવાય, આ 2 ની -2 કહેવાય, આ નીચે એમના એમ. હવે તમે અહીં જુઓ તો બધા આધાર 2 છે તો 2 લખી દઉં. બધા ગુણાકાર છે તો ઉપર સરવાળો 3 વત્તા 3 વત્તા 3 વત્તા ઋણ 2 વત્તા ઋણ 2, આ નીચે એમના એમ. તો 2 ની 3 ને 3 6 7 8 9, 9માંથી 2 ને 2 4 જાય, 9માંથી 4 જાય એટલે 2 ની 5, આના ભાગ્યા 2 ની 3. તો બરાબર પાછા ભાગાકાર છે તો 2 ની 5, આ 3 બાદ થશે. તો 5માંથી 3 જાય એટલે 2, 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, તો 2 દુ 4. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 4 જવાબ આવ્યો. ઓકે, ચલો 2 પૂરા થયા. ત્રીજો જોઈ લો. 2 પંચમાંશની -2 ઘાત 5 તૃતીયાંશની -2 ઘાત. હવે અહીં આપણે જોઈએ તો 2 ની -2 ઘાત થશે ભાગ્યા 5 ની -2 ઘાત થશે, કૌંસ છોડો એટલે 5 ની -2 ઘાત થશે, 2 ની -2 ઘાત થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 2 ની -2 અને 2 ની -2 આ ભાગાકાર જ છે બંનેનું. તો 2 ની -2 ભાગાકાર હોય એટલે ઓછાકાર, આ -2 એમના ગુણ્યા
5ની -2 આ એવું છે તો ઓછા -2. તો 2ની -2 ઓછા ઓછા વત્તા એટલે 2. 5ની -2 ઓછા ઓછા વત્તા એટલે 2. તો 2ની -2 વત્તા 2 એટલે 0. 5ની -2 વત્તા 2 એટલે 0. કોઈ પણની 0 ઘાત એટલે 1, કોઈ પણની 0 ઘાત એટલે 1, 1 એકા 1. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્રીજા દાખલામાં 1. ચલો જોઈએ, ચલો જુઓ. 4ની -3 ગુણ્યા 2ની 3 ભાગ્યા 1/4 3 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, આ 4ની -3 છે એટલે 2 ગુણ્યા 2 કરીએ અને -3 એમના એમ. 2ની 3 ઘાતને એમના એમ પડ્યા રાખો. ભાગાકારના ગુણાકાર કરો તો આનો વ્યસ્ત થઈ જાય એટલે 4 ઉપર ગયા, 1 નીચે આવ્યા અને 3 ઘાત એમના એમ થાય. હવે 2ની -3 થશે, આ ગુણ્યા 2ની -3 થશે, ગુણ્યા 2ની 3 ઘાત થશે, ગુણ્યા હવે 4 છે એટલે 2 દુ 4 થાય એટલે 2ની 3 ઘાત અને 2ની 3 ઘાત ભાગ્યા 1ની 3 ઘાત થશે. ઓકે, હવે જુઓ અહીં તો 2 2 2 2 2 એટલે આધાર 2 છે તો -3 વત્તા -3 વત્તા 3 વત્તા 3 વત્તા 3. હવે 1ની 3 ઘાત એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ના લખો તો ચાલે પણ તમને બતાવી દઉં છું. તો 2ની કેટલી થઈ જુઓ, આ -3 3 -3 3 2ની 3 ઘાત થઈ. 1 ગુણ્યા 1 એટલે ના લખો તો ચાલે. 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8 આવ્યા. ઓકે, ચલો પાંચમો દાખલો. 12ની -2 10ની -2 ગુણ્યા 60ની 3 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ, અહીં 12 છે, અહીં 10 છે અને અહીં 60 છે. તો એવું કોમ્બિનેશન કરીએ તો બધા જળવાઈ રહે. તો ચલો 12 છે તો 12ને તો એમના એમ જ રાખીએ. ઓકે, તો 12ની -2 એમના એમ. હવે 10 છે તો 5 દુ 10 કહેવાય અને -2 છે એટલે આની -2 અને આની -2. આ 60 છે તો 12 પંચો 60 કહેવાય. આ 3 છે તો 3 અને 3. આવું જુઓ તમે, 12ની -2 છે એની બાજુ 12ની 3 લાવી દઈએ. 5ની -2 છે એની બાજુ 5ની 3 લાવી દઈએ અને 2ની -2ને પડી રાખો, કંઈ વાંધો છે નહીં. તો આનું સાદુરૂપ અપાશે અને આનું એ અપાશે. તો 12ની ગુણાકાર છે એટલે -2 વત્તા 3 થશે, ગુણ્યા 5ની આ એક ગુણાકાર છે તો -2 વત્તા 3 થશે, ગુણ્યા 2ની -2 એમના એમ પડી રાખો, કંઈ નડતું નથી. હવે જુઓ તમે, 12ની કેટલી થશે, 3 વત્તા 2 એટલે 1 થશે, ગુણ્યા 5ની કેટલી થશે, 1 થશે, ગુણ્યા 2ની 2 ઘાત છે એટલે 1 ભાગ્યા 2ની 2 ઘાત એટલે 4 થશે. તો 12 એમના એમ ગુણ્યા 5 એમના એમ ભાગ્યા 4, 4 તરી 12, 3 પંચો 15 જવાબ આવે વિદ્યાર્થી. ચલો છઠ્ઠો લઈએ. 8ની -6 ગુણ્યા 16ની 4 ભાગ્યા 4ની -3. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો 8 છે, 8 દુ 16 કરી દે. 8ની -6 એમના એમ રાખો ભાગ્યા, એના કરતાં એમ કરો ને, 8 છે ને 8 તો 4 દુ 8 કરી દઈએ. ચલો આ ચોકડો કરી દો, 4 અને આ 2 2 ચોક 8 થયું, એની -6. આ બંનેનો ભાગાકાર છે એટલે આ કૌંસમાં લેવું પડશે. 16ની 4 ઘાત એટલે 4 ગુણ્યા 4 એની 4 ઘાત ભાગ્યા 4ની -3 ઘાત. ઓકે, તો અહીં શું થશે, 2 ચોક 8 એટલે 2ની -6 ઘાત થશે, ગુણ્યા 4ની -6 ઘાત થશે. આ કૌંસનું સાદુરૂપ આપણે આપીએ તો શું થશે, 4ની 4 ઘાત થશે, ગુણ્યા 4ની 4 ઘાત થશે ભાગ્યા 4ની -3 ઘાત થશે. તો 2ની -6 ઘાત
અને આ 2માં ફેરવી દઈએ તો 2 દૂ 4 એટલે 2ની -6 ઘાત 2ની -6 ઘાત ગુણ્યા એમના એમ તો આ 4 થશે તો 4 ને 4 8 ભાગ્યા 4ની -3 ઘાત થશે તો 2ની -6 -6 એટલે 6 તરી 18 એટલે 2ની -18 ઘાત થશે ગુણ્યાકાર અહીં 4ની 8 છે અહીં ઓછા છે તો ઓછા વત્તા એટલે -3 થશે તો 2ની -18 ગુણ્યા 4ની 8 અને 9 10 11 એટલે 11 થશે હવે 2ની -18 એમના એમ આને 4 છે તો 2 દૂ 4 કરી દઈએ એની 11 થશે તો 2ની -18 ગુણ્યા 2ની 11 ગુણ્યા 2ની 11 તો 2ની -18 વત્તા 11 વત્તા 11 તો 2ની કેટલી ઘાત આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો 11 ને 11 22માંથી 18 કરવાના એટલે 2ની 4 ઘાત આવે 2ની 4 ઘાત એટલે 2નો 4 વખત ગુણાકાર 2 દૂ 4 દૂ 8 દૂ 16 તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો 16 ઓકે ચલો 7મો જોઈએ 8ની -2 ઘાત ગુણ્યા 12ની 4 ઘાત ભાગ્યા 27 આ થોડા દાખલા ભારે પડે વિદ્યાર્થી મિત્રો જેને બધા નિયમો ખ્યાલ હોય એને ખ્યાલ આવી જાય બરાબર બાકી જેને નિયમો ખ્યાલ નથી એને થોડા અઘરા પડવાના ચોક્કસ છે આવું જોજો તમે અહીં લીટી કરી દઈએ આપણે એટલે બધું મિક્સ ના થાય તમારે હવે અહીં 8 છે અહીં 12 છે અને આપણે જો શક્ય હોય ત્યાં ઓછું કરવાનો ટ્રાય કરીએ હવે 8 છે તો ત્યાં 2 કરી દઈએ 2 દૂ 4 દૂ 8 ઓકે -2 એમના એમ હવે અહીં 12 છે તો એને 4 તરી 12 કરીએ તો 4ની 4 ઘાત 3ની 4 ઘાત આ કૌંસ આપેલો છે આખો કૌંસ આપેલો છે તો કૌંસ કરી દઈએ ભાગ્યા 27 છે તો 3 તરી 9 તરી 27 એટલે 3નો ઘન કહેવાય 3 તરી 9 તરી 27 ચલો ઓકે હવે અહીં જુઓ 2ની -2 ઘાત 2ની -2 ઘાત અને 2ની -2 તો કેટલી થાય 2 ને 2 4 ને -6 થશે ગુણ્યા અહીં 4ની 4 ઘાત છે એટલે 2ની 4 ઘાત થશે અને 2ની 4 ઘાત એટલે 2ની 4 ને 4 8 ઘાત થાય ગુણ્યા 3ની 4 ઘાત થશે આ કૌંસ આવો થશે ભાગ્યા 3ની 3 ઘાત થશે હવે આ બેનું સાદુરૂપ આપો તો 2ની અહીં ગુણાકાર છે એટલે 8માંથી 6 જાય એટલે 2ની 2 ઘાત થશે ગુણ્યા 3ની 4 ઘાત એમના એમ થશે આ ભાગ્યાકાર છે તો આ માઇનસ છે તો -3 કરી દઈએ હવે તમે જુઓ તો 2ની 4 ઘાત એમ 2નો વર્ગ એટલે 4 3ની 4માંથી 3 જાય એટલે 1 તો 4 એમના એમ 3ની 1 ઘાત એટલે 3 તો 4 તરી 12 જવાબ આવશે ઓકે ચલો 8મો દાખલો 6ની 4 ઘાત ગુણ્યા 1/3નો વર્ગ ભાગ્યા 1/3ની -3 ઘાત હવે અહીં જોજો તમે અહીં 6 છે એટલે 3 દૂ 6 થાય એટલે 3ની 4 ઘાત અને 2ની 4 ઘાત ગુણ્યા આ 1નો વર્ગ ભાગ્યા 2નો વર્ગ આ કૌંસ એમના એમ ભાગાકાર છે એના ગુણાકાર કરવું એટલે આનો વ્યસ્ત થઈ જાય 3 ઉપર 1 નીચે અને -3 હતા એમના એમ થઈ જાય ઓકે હવે આપણે ગણીએ તો 3ની 4 ઘાત છે એમના એમ રાખીએ 2ની 4 ઘાત એમના એમ રાખીએ હવે 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 એટલે 1 એટલે એને કંઈ લેવા દે ભાગાકારમાં છે તો આ ઉપર કરીએ એટલે -2 થઈ જાય ગુણ્યા આ 3ની -3 થઈ ભાગ્યા 1ની -3 થઈ તો 3ની 4 ઘાત ગુણ્યા 2ની 4માંથી 2 જાય એટલે 2ની 2 ઘાત ગુણ્યા 3ની -3 ઘાત હવે 1ની -3 ઘાત થઈ ભાઈ હવે અહીં તમે જુઓ ધ્યાનથી તો 1ની -3 ઘાત થાય તો ભાગાકાર 1ની -3 ઘાત એટલે 1
એની માઇનસ 3 ઘાત થઈ તો 1 ભાગ્યા 1ની 3 ઘાત થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો 3ની 4, 2નો વર્ગ એમના એમ પડ્યો રાખો, ગુણ્યા 3ની 4 અને આ ગુણાકાર છે એટલે વત્તા -3 એમના એમ. હવે 2નો વર્ગ એમના એમ, 3ની કેટલી થશે 4 વત્તા 3 એટલે માઇનસ, ઉપર ધન 1 આવશે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો 1 ભાગ્યા 1નો ઘન એટલે 1નો ઘન ઉપર આવશે, આ 1ની કોઈ વેલ્યુ છે નહીં. હવે 2ની 2 ઘાત એટલે 2નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 એટલે 4, 3ની 1 ઘાત એટલે 3, 1નો ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1, તો 4 તરીકે કેટલો આવ્યો 12 જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આગળ જોઈએ. હવે સાદુરૂપ થોડું મોટું છે, એ મોટું આવે એટલે કંઈ ગભરાવાનું હોતું નથી, નીતિ નિયમ પ્રમાણે ગણો તો આવડી જાય. એની -2 કૌંસ બાર -4 ભાગ્યા એનો ઘન કૌંસ બાર 2 ઘાત ભાગ્યા એની 10 ભાગ્યા એની 8. આવું જોજો તમે, આપણે બધું પૂરું જ કરી દેવાનું છે. એની 4 દુ 8 ઓછા ઓછા વત્તા ભાગ્યા એની 3 દુ 6 ઘાત ભાગ્યા એની 10. હવે આધાર સરખા અને ભાગાકાર તો ઘાતકોની બાદ બાકી તો 10 ઓછા 8 એની 8, અહીં ભાગાકાર છે એટલે ઓછા 6, તો એની 10માંથી 8 જાય તો 2, તો એની 8માંથી 6 જાય તો 2, અને આ ભાગાકાર એટલે પાછો ઉપર જાય એટલે 2માંથી 2, તો એની 2માંથી 2 જાય એટલે 0, કોઈ પણની 0 ઘાત એટલે જવાબ 1. બરાબર. બીજો જોઈએ. xની -4, xની -6, xની 12 ભાગ્યા xની 3 કૌંસ બાર 4 ભાગ્યા xની 2 કૌંસ બાર 5. ઓકે, અહીં જુઓ x તો ઘાતાંકોનો ગુણાકાર છે એટલે સરવાળો -4 વત્તા -6 વત્તા 12 ભાગ્યા x 4 તરી 12 ભાગાકાર એમના એમ x 5 દુ 10, તો xની તમે જુઓ 6 ને 4 10, 12માંથી 10 જાય એટલે 2 આવશે ભાગ્યા xની 12, આ ભાગાકાર છે એટલે બાદ બાકી થશે, તો xની 2, 12માંથી 10 જાય એટલે xની 2, તો xની 2 ભાગાકાર છે એટલે બાદ બાકી થાય, તો xની 2માંથી 2 જાય એટલે 0, કોઈ પણની 0 ઘાત એટલે જવાબ શું આવશે 1 આવશે. ઓકે, ચલો 2 પૂરા થયા. જોઈએ xની -7 ભાગ્યા xની -10 કૌંસ ગુણ્યા xની -5. અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, તો xની -7 અહીં ભાગાકાર છે એટલે બાદ બાકી થશે, અને આ 10 ગુણાકાર xની -5, તો ઓછા ઓછા વત્તા થશે, -7 વત્તા 10 આ એમના એમ, તો xની 10માંથી 7 જાય એટલે 3 અને xની 5. હવે અહીં ગુણાકાર છે એટલે ઘાતાંકોનો શું થઈ જાય સરવાળો, તો 5 અને 3 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, અહીં -5 છે, સોરી જો આ માઇનસ છે એટલે આ માઇનસ, તો અહીં શું થશે માઇનસ આવશે, તો 3માંથી 5 જો એટલે -2, તો શું આવશે x -2 સાચો અથવા 1ના ભાગાકારમાં લખવો પડે, 1 ભાગ્યા xનો વર્ગ આવશે. 3 દાખલા થયા. ચલો ચોથો દાખલો જોઈ લઈએ. xની 0 ઘાત yની 0 ઘાત ગુણ્યા zની 0 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કોઈ પણની 0 ઘાત હોય એટલે xની 0 ઘાત એટલે 1, yની 0 ઘાત એટલે 1 કૌંસ એમના એમ, zની 0 ઘાત એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 આવે. ઓકે, ચલો પાંચમો જુઓ. એની 6 ઘાત કૌંસ બાર 2 ઘાત
ગુણ્યા એની 5 ઘાત કૌંસ બાર 2 ઘાત ભાગ્યા એની -8 ભાગ્યા એની -6. ઓકે, હવે અહીં જુઓ તમે, તો એની 6 દુ 12, તો એની -12 ગુણાકાર એમના એમ, એની 5 દુ 10, એની -8 ભાગાકાર છે એટલે બાદ બાકી થશે, તો ઓછા -6. તો એની કેટલી થાય? -12 અને 10. એની -8 ઓછા ઓછા વત્તા 6. એની -12માંથી 10 જાય એટલે -2 ભાગ્યા એની -8 વત્તા 6 એટલે -2. તો બરાબર એની -2 ભાગાકાર છે એટલે બાદ બાકી અને ઓછા ઓછા વત્તા, એટલે એની -2 એટલે 0 એટલે 1 આવશે. તો પાંચમા દાખલામાં કેટલો આવ્યો? 1 આવ્યો. ચલો છઠ્ઠો જોઈ લો. એની 4 કૌંસ બાર 3, એની 3 કૌંસ બાર 4, એનો વર્ગ કૌંસ બાર 5 ભાગ્યા એની 5 કૌંસ બાર વર્ગ. બરાબર છે ને? 4 - 3 3 4 2 5. ઓકે, ચલો અહીં જુઓ, એની 4 તરી તો -12 ગુણ્યા એની 4 તરી 12, એની પોદુ 10 ભાગ્યા એની પોદુ 10. એની -12 અને 12 એટલે સરવાળો થશે, ગુણાકાર છે એટલે. બરાબર છે? એની 10 ભાગાકાર છે એટલે બાદ બાકી થશે. તો એની -12 વત્તા 12 એટલે 0, એની 10 ઓછા 10 એટલે 0, એની 0 ઘાત એટલે 1, એની 0 ઘાત એટલે 1, 1 ભાગ્યા 1 એટલે 1. બરાબર? અહીં તમારો સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે.